આગામી દિવસોમાં કચ્છ જિલ્લામાં ગણેશોત્સવ ઉજવાશે ત્યારે હાલમાં તેની તાળામાર તૈયારીઓ ચાલી રહી છે। જોઈએ એક અહેવાલ। આ વર્ષે મોંઘવારીનો માર તહેવારો પર પણ થાય તેવું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે। વરસાદની સિઝન ખેંચાઈ ગઈ છે અને આષાઢ માસ પૂરો થવા આવ્યો તેમ છતાં હજી કચ્છ જિલ્લામાં વરસાદ થયો નથી ત્યારે તેની અસર વર્તાઈ રહી છે। આગામી દિવસોમાં કચ્છ જિલ્લામાં પણ સમગ્ર દેશની સાથોસાથ ગણેશોત્સવ ઉજવાશે ત્યારે વિઘ્નહર્તા દુંદાળા દેવ ગણેશજી પણ મોંઘવારીની મારથી બચી શક્યા નથી। આ વર્ષે ગણેશોત્સવને આડે મહિના કરતાં ઓછો સમય બાકી રહ્યો છે ત્યારે કારીગરો દ્વારા ગણેશજીની પ્રતિમા તૈયાર કરવાનું કામ હાથ ધરાયું છે। આ વર્ષે ગણેશજીની મૂર્તિના ભાવમાં બમણો ભાવ વધારો થયો છે અને મૂર્તિના ભાવો ડબલ થઈ ગયા છે, જેના કારણે મોટી મૂર્તિ તૈયાર કરતા વેપારીઓને હજી ઓર્ડરો પણ મળ્યા નથી। જે કારીગરોને એડવાન્સમાં 150 જેટલા ઓર્ડરો મળતા હતા તેમણે માંડ 80 થી 90 મૂર્તિના જ ઓર્ડર મળ્યા છે। આવા કારીગરોના જણાવ્યા પ્રમાણે આ વર્ષે મૂર્તિ બનાવવામાં વપરાતા માલ સામાનના ભાવમાં 4 ગણો વધારો થયો છે, જેના કારણે મૂર્તિના ભાવો વધારવાની તેમને ફરજ પડી છે। તેમાં પણ આ વર્ષે વરસાદ ખેંચાવવાના કારણે ગણેશોત્સવ વખતે શું પરિસ્થિતિ હશે તે વાત કારીગરોને મૂંઝવી રહી છે। આવા કારીગરોએ આ અંગે ચંચળ ન્યૂઝ સાથે વાત કરી હતી। પીઓપીમાં બનાવે છે, પીઓપીને નારિયેળની કાથીમાં બનાવે અને ભાવમાં ભાડા અને ખર્ચા ને એવું બધું ઘણો વધારો થઈ ગયા છે। હરેક વાતમાં વધારો તો થાય છે દર વર્ષે। આ વખતે એનાથી 4 ગણો વધારો થઈ ગયા છે। પહેલાં લાવતા હતા અમે 2200-2500ની નાની મૂર્તિ લાવતા હતા, એ મૂર્તિ હવે 3000-3500ની મોટી મૂર્તિ 10,000-12,000 મોટી મૂર્તિના ભાવ થઈ ગયા। છેલ્લામાં છેલ્લી 30,000, 25,000, 35,000 લગીની રેન્જ થઈ ગઈ। હવે ભાવ કે એ પ્રમાણે મૂર્તિને લાવાય ને, જે 150 મૂર્તિ વેચાતી એની જગ્યામાં 90 મૂર્તિ વેચે છે, કારણ કે મોંઘવારી એટલી વધી ગઈ। આ વખતે માર્કેટ ડીમ લાગે છે, વરસાદ પાણી નથી ને એવું છે કંઈક એવું લાગે છે। ગ્રાહકીની તો આશા હોય છે, અમારે દર વર્ષના ગ્રાહક બાંધી લાવવાની આશા હોય ને, તો વરસાદ ગ્રાહક હોય એ પ્રમાણે આવતા જ રહેતા હોય અમારે તો કાયમિક માટેના ગ્રાહક હોય। ગ્રાહકી ઉપર એ અસર પડે કે થોડો ઘણો વધારો થાય, 1000, 2000, 2, 5, 10,000નો વધારો થાય મૂર્તિ ઉપર। જેવી મૂર્તિ ઉપર વધારો થાય, નાની લો તમને તો 3-3.5 ફૂટની લેવો તો તમને 4,000-4500ની મળે, 5,000 લગીની। મોટી લો તો તમને 10,000, 12,000, 15,000 જેવી મૂર્તિ પ્રમાણે બજેટ હોય। અત્યારે હાથ લગાવે, ફિનિશિંગ નીકાળવાનું, અસ્તર કામ ચાલુ પડ્યું, એ પ્રમાણે 1-1.5-2 મહિના પહેલાં મારે બધું કામ ઉપાડવું પડે। 2 મહિનાના ખર્ચા પાણી બધું ગણપતિ ઉપર જ હોય।